આજે આપણે બનાવીશું કેળાની વેફર. ખરેખર આ કેળાની વેફર બનાવવી હોય તો એકદમ સિમ્પલ અને સરળ રેસીપી છે, પરંતુ ફરક એટલો છે કે જ્યારે તમે કેળાની વેફર બનાવવા માટે સ્પેશિયલી તમે માર્કેટમાં જાઓ છો, કેળા લો છો, તો વેફર બનાવવા માટે એકદમ ટાઈટ કઠણ કેળા લેવાના. સહેજ પણ ઢીલું ન હોવું જોઈએ કેળું, સહેજ પણ પાકેલું કેળું ન હોવું જોઈએ, અને એની વેફર બહુ સરસ બનશે. તો ચલો આપણે જોઈએ રેસીપી. સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જુઓ, અને ખરેખર તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો ચોક્કસ તમે લાઇક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરશો. આજે આપણે બનાવીશું કેળાની વેફર. આ કેળાની વેફરની રેસીપી ખૂબ સરસ મજાની છે. તમે આવી રીતે માર્કેટમાંથી એકદમ કાચા કેળા લાવવાના છે. કેળાની વેફરના કેળા બહુ ઢીલા ન હોવા જોઈએ, અને એકદમ પતલી પતલી આવી રીતે ચપ્પાની મદદથી છાલને ઉતારી લેવાની છે. આપણે અહીંયા કેળાની વેફર બનાવવા માટે ઉપર અને નીચેનો ભાગ કાઢવાનો છે. હા, કેળાની વેફર તમે બનાવો ત્યારે કેળા કેવા લેવા? તો કેળા એકદમ કઠણ હોવા જોઈએ, સહેજ પણ પાકેલું ન હોવું જોઈએ, ઢીલું ન હોવું જોઈએ. એ કેળાની વેફર ખૂબ સારી બનતી હોય છે. તો હવે આપણે અહીંયા જે કાળો ભાગ છે એને પણ કાઢી લઈએ. આવી રીતે આપણે કેળાની એક વેફર માટે આપણે કેળું, જ્યારે આપણે વેફર બનાવવાની હોય ત્યારે જ આપણે એની છાલ ઉતારીશું. તો તમે જુઓ છો અહીંયા મારી પાસે જે આપણી વેફરનું કટિંગનું છે આપણી પાસે છે, એનાથી જ આપણે આમ વેફર બનાવવાની છે. આ કેળા હોય ને એ તમે પહેલેથી જ જો છાલ ઉતારીને રાખી દો ને તો કાળા થઈ જતા હોય છે. એટલે જ્યારે પણ તમે આ કેળાની વેફર બનાવો ત્યારે તમારે સૌથી પહેલું કામ શું કરવાનું યાદ છે તમને? તેલને ગરમ કરવા મૂકવાનું છે. આપણે તેલ આપણું એકદમ ઝડપથી ગરમ થઈ જશે એટલે આપણી વેફર પણ ફટાફટ બની જશે, અને ઓછી મહેનતે તમે બનાના વેફર્સને ઘરે બનાવી શકો છો અને તમારા બાળકોને ખવડાવી શકો છો. તો અહીંયા જે કાળો ભાગ હોય એને આપણે કાઢી લઈએ. એ થોડોક વધારે ઓલું થશે. કેળા લો ત્યારે તમારે ખાસ ચેક કરવાનું છે કે કેળામાં કાળા ડાઘ ઓછા હોવા જોઈએ, જેનાથી આપણે કાઢવું ન પડે અને આપણી વેફર પણ જાજી નીકળે. તો અહીંયા આપણે પહેલાં બધા કેળાની છાલ ઉતારી લઈએ અને એ પછી બનાવીશું સરસ મજાની કેળાની વેફર. તો મેં 3 કેળા છે, 3 કેળાની છાલ ઉતારી લીધી છે. તમારા પાસે વધારે કેળા હોય તો કોઈ બીજા વ્યક્તિની મદદ લેવાની, કે તમે આ બાજુ કેળાની વેફર છે એ તળતા જાઓ અને બીજી બાજુ તમને કોઈ હેલ્પર છે તમારી છાલ ઉતારતા જાય. ઓકે, તો ચલો આપણે તેલ ગરમ થઈ ગયું છે, કેળાની વેફર બનાવી લઈએ. તેલ આપણું ગરમ થાય એટલે આપણે ચેક કરીશું કે આપણે તેલ પ્રોપર ગરમ થયું છે કે નહીં. અને હા, જો તેલ આપણું ગરમ થયું હશે તો જે કેળાની વેફર આપણે અંદર એડ કરશું એ એકદમ ફટાફટ નીચે ઉપર આવી જશે. તો સમજો કે આપણું તેલ ગરમ થયું છે. તો હવે આપણે ચેક કરીએ. ઓકે, તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે કેળાની વેફરને પાડી લઈએ. આવી રીતે તેલમાં જ આપણે કેળાની વેફરને પાડવાની છે, જેનાથી આપણી જે વેફર છે એ ફટાફટ પડાઈ જશે. તો ઇન્સ્ટન્ટલી પાડવી હોય તો બસ આ ઉપાય બહુ સરસ મજાનો છે, અને એકદમ મીડિયમ આંચે આપણે તળવાની છે આ વેફરને. તો અહીંયા આપણી કેળાની વેફર છે એ પડાઈ રહી છે. તમે જોઈ શકો છો ગેસની આંચ સ્લો ટુ મીડિયમ છે. મીડિયમ આંચે તળવાથી કેળાની વેફર જલ્દી બળી નથી જતી અને ખૂબ સરસ મજાની બનતી હોય છે. તો આપણે વચ્ચે આપણે થોડું હલાવીશું અને ફેરવી લઈશું. તો ખરેખર ઘરે જ કેળાની વેફર બનાવાય, સસ્તું ભાડું અને સિદ્ધપુરની યાત્રા. આપણે પણ ખુશ અને બાળકો પણ ખુશ. તો એકદમ મીડિયમ આંચે આપણે તળશું એટલે આપણે જે કેળાની વેફર છે એકદમ વ્હાઈટ રહેશે, અને સાથે સાથે એકદમ યમ્મી અને ટેસ્ટી બનશે અને ક્રિસ્પી બનશે. તો હવે અહીંયા સહેજમથી આપણે જો ચેક કર્યું છે.
તો એકદમ લાઇટ ઓફ વ્હાઈટ અને લાઇટ ક્રીમની થાય ત્યાં સુધી આપણે તળવાની રહેશે વેફર. તો અહીં આપણી કેળાની વેફર એકદમ સરસ તળાઈ ગઈ છે. હવે ગેસની આંચ ફરી આપણે થોડી મીડિયમ કરી દઈશું. અને મેં અહીંયા થોડી વેફરને પાડી લીધી છે સાઈડમાં. તો હવે આપણે આ વેફરને તળી લઈએ. પહેલેથી નહીં પાડીને રાખવાની, એમાંથી જે ચીકાશવાળો પદાર્થ છૂટે છે તો આપણી જે વેફર છે ક્રિસ્પી નથી બનતી, એટલે આપણે તેલમાં જ પાડવાની. પરંતુ તમારા પાસે જો કોઈ હેલ્પર હોય અને જ્યારે તમે વેફરને કાઢવાના હોય કઢાઈમાંથી અને તમને બનાવી દેવા માટે રેડી હોય તો તમે વેફરને સાઈડ પર એક પ્લેટમાં પાડી શકો છો. તો ચલો અહીંયા આપણે સરસ મજાની આપણી વેફરને હવે તળી લઈએ. એકદમ મીડિયમ આંચે 4 થી 5 જ મિનિટની અંદર આપણી આ વેફર બનીને રેડી થઈ જાય છે. અને 3 કેળામાં તો ઘણી બધી વેફર બનતી હોય છે. કેળાની અંદર એન્ટીઓક્સિડન્ટ નામનું તત્વ રહેલું છે, જે હવાના ભેજમાં આવે છે, વાતાવરણના સંપર્કમાં આવે છે તો એક રાસાયણિક પ્રક્રિયા થાય છે. એમાંથી ચીકાશવાળો પદાર્થ કાચા કેળામાંથી સ્પેશિયલી છૂટે અને સાથે કેળા કાળા થઈ જાય. માટે આપણે જ્યારે પણ વેફર તળવી હોય ત્યારે એની છાલ ઉતારતા જવાનું અને ઇન્સ્ટન્ટે તેલમાં જ આપણે વેફરને પાડતા જવાનું. આ વેફરને આવી રીતે હલાવતું જવાનું છે, તૂટે નહીં વેફર, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તળવાની જ ખૂબી છે આ વેફરમાં અને સ્પેશિયલી પાડવાની ખૂબી છે. તો અહીંયા આપણી કેળાની વેફર બનીને રેડી છે. આવી રીતે આપણે દરેક વેફરને તળી લઈશું. તો અહીંયા આપણી કેળાની વેફર બનીને એકદમ રેડી છે, તમે જોઈ શકો છો. આ તૈયાર થયેલી કેળાની વેફર પર મરી પાવડર અને સંચળ અને થોડું નમક સ્પ્રેડ કર્યું છે. તો એકદમ સરસ મજાની આપણી આ કેળાની વેફર બનીને રેડી થઈ જાય છે. તો ખરેખર તમને પણ એવું લાગે છે કે તમારે ઘરે કેળા બનાવવા છે, ઘરે કેળાની વેફર બનાવવી છે, ચોક્કસ બનાવજો.